સૌને જય ભીમ, નમો બુદ્ધાય, જય ભારત, જય સંવિધાન। સુરેન્દ્રનગરમાં અમરબુદ્ધિ બૌદ્ધ વિહાર આવેલું છે અને એનું સંચાલન ભંતે પથિક શ્રેષ્ઠજી કરી રહ્યા છે। હવે લોકો જાગૃત થઈ રહ્યા છે। બાબા સાહેબ આંબેડકરે કહ્યું હતું કે જાગૃતિ કી આગ કો બુझने ના દેના। તો વંદામી ભંતેજી, તો વર્તમાન સમયમાં જે જાગૃતિ આવી રહી છે અને જે બુદ્ધિઝમનો પ્રચાર પ્રસાર થઈ રહ્યો છે, પરંતુ બાબા સાહેબનું જે સપનું છે આજે પણ અધૂરું દેખાય છે, તો એના શું કારણો છે? એના અનેક કારણો છે। નમો બુદ્ધાય। બાબા સાહેબે ત્રિસૂત્ર જે શિક્ષણ આપ્યું, શિક્ષિત બનો, સંગઠિત બનો, સંઘર્ષ કરો। લોકો બોલે છે પણ હકીકત શું છે ખબર નથી। શું હકીકત? શિક્ષિત બનવું હોય તો બાબા સાહેબે 6 નંબરનો ગ્રંથ આપ્યો છે, હિન્દુ ધર્મનું તત્વજ્ઞાન। આ વાંચો નહીં ત્યાં સુધી તમે શિક્ષિત ના બની શકો। તમારે સંગઠિત થવું હોય તો 7 નંબરનો ગ્રંથ પ્રાચીન ભારતમાં ક્રાંતિની પ્રતિક્રાંતિ, આ દેશનો ઇતિહાસ જોયા વગર તમે કંઈ પરિવર્તન ન કરી શકો। અને ત્રીજું, સંઘર્ષ કરવો હોય તો 9 નંબરનો ગ્રંથ અસ્પૃશ્યની ઉત્પત્તિ, 5 પ્રકારની અસ્પૃશ્યતા ક્યાંથી કેવી રીતે ધર્મના માર્ગે કેવી રીતે આવી, કેવી રીતે થોપાણી અને એને કેવી રીતે નાશ પામી શકાય, એ વસ્તુ બાબા સાહેબે આપી છે। ત્યાં સુધી લોકો આ વાંચશે નહીં ત્યાં સુધી પરિવર્તન નહીં આવે। લોકો જય ભીમ કહે છે પણ જય ભીમના ભક્તો છે, બાબા સાહેબને ઈશ્વર રૂપી માને છે, પરિવર્તન નથી। હા, એટલા માટે જો એને અનુયાયી તરીકે માને તો બાબા સાહેબનું સૂત્ર છે, ચલો બુદ્ધ કી ઓર। બાબા સાહેબે પોતાનું શરણું નથી કીધું, બુદ્ધનું શરણું કીધું। ભાઈ હું બુદ્ધના શરણે ગયો, તમે પણ જાઓ। હું બુદ્ધના શરણે ગયો એટલે હું સુખી છું। બાબા સાહેબ કહે છે કે જ્યારે હું એસએસસી પાસ થયો, મારું સન્માન કરવામાં આવ્યું। મને એક બુદ્ધ એનો ધર્મ કાકા સાહેબ કેલ્ક્યુલેટર મારા ગુરુજી હતા, એને મરાઠીમાં 1000 બુદ્ધ જીવન ચરિત્રો લખ્યા હતા નાનું, એ મને આપવામાં આવ્યું। એ મેં એક રાતમાં 12 દાણ વાંચ્યું, ત્યારે મને ખબર પડી કે હું બુદ્ધ છું। એ અહેસાસ થયો બાબા સાહેબને, અને એ તાકાતમાં બાબા સાહેબ ભણ્યા, ઘણી હોશિયાર થઈ, ઈશ્વર એવું ગયા। એ બુદ્ધ હોવાના કારણે જગતને કાંઈક આપી ગયા, એમની કરુણા હતી, નહીં એમને નોકરી કરે, નોકરી ન કરી। હૈદરાબાદના નિઝામે 2.5 કરોડનો ચેક આપ્યો હતો, નામ નહોતું લખ્યું, જે લખવા હોય પણ ફાડી નાખ્યો। ઇંગ્લેન્ડની મહારાણીએ સુપ્રીમ કોર્ટનો જજ બનાવવાની છોકરી આપી, કઈ ના પાડી। માનવતા એ જ મારું લક્ષ્ય છે, કરુણા એ જ મારું લક્ષ્ય છે, સમાનતા એ જ મારું લક્ષ્ય છે। એટલે બાબા સાહેબે પૈસાને નમસ્કાર નથી કર્યા, એમને સમાનતા, સ્વતંત્રતા અને બંધુતા અને નારીના ઉદ્ધાર માટે સંઘર્ષ કર્યો છે। તો આપણી સાથે અનિતાબેન પણ અહીં ઉપસ્થિત છે, જેઓ સામાજિક કાર્યકર છે। તો આપણે એમની સાથે પણ વાતચીત કરીશું કે જે સામાજિક અત્યાચારો વધી રહ્યા છે, મહિલાઓ ઉપર પણ અત્યાચારો વધી રહ્યા છે, અને વર્તમાન સમયમાં જે મહિલાઓ માટે બિલ આવ્યું છે, તો આજના દિવસે આપનો શું સંદેશ રહે છે? જય ભીમ, જય વાલ્મીકી। હું વાલ્મીકી સમાજની દીકરી છું, બરાબર, અને હું સમાજના કામ કરું છું। જો વાલ્મીકી સમાજ માટે હું આગળ વધવા માંગુ છું, કે હું મારા સમાજને આગળ લાવવા માંગુ છું। એની માટે અત્યાચાર થાય છે, હું એમની માટે લડવા માંગુ છું, બરાબર। મને સાથ સહકાર આપજો। એટલે એમનો કહેવાનો મતલબ એ છે કે ભવિષ્યમાં જે આપણા સામે પ્રશ્નો છે, જે મોટા પહાડ જેવડા પ્રશ્નો છે, એનું નિરાકરણ કોણ લાવશે? અમે સમાજ માટે છે, સમાજનું અમે ખરાબ નથી વિચાર્યું, સમાજનું અમે સારું જ કર્યું છે, બરાબર। જય ભીમ, જય વાલ્મીકી। આપણી સાથે મધુબેન પ્રવીણચંદ્ર શાહ, જુઓ વડીલ છે, એમની ઉંમર જુઓ, આજે પણ તેઓ ઘરે બેસી નથી રહેતા, ધાર્મિક સંસ્કારોથી જોડાયેલા છે અને ધાર્મિક પ્રવૃત્તિઓ કરી રહ્યા છે। તો દાદીમાં, આજના દિવસે અહીં બુદ્ધ વિહારના માધ્યમથી આપનો શું સંદેશ રહેશે? જય ભીમ। તો ધાર્મિક સંદેશ આપવાનો છે તમારે? એટલે ધાર્મિકમાં એવું છે કે અમે દુઃખમાં ઓલા કરીએ છીએ પણ કોઈ કરતું નથી। આજે હું અમદાવાદથી કાલે આવી તો મારે મરણનો દાખલો જોતો તો મારું કોઈ કાર્ય ન થતી। હું સુરેન્દ્રનગર 5 વર્ષથી આવીશું, મારું કોઈ આધાર નથી, પણ કોઈ કરતા કોઈ અહીંયા અમદાવાદમાં છે પણ કોઈ હાથ પકડતું નથી। તો એવું કેવું છે કે કોઈ ગરીબની વારે નથી છોડતું? ગરીબ અને એમાં પણ મહિલાઓની વાત, મહિલાની તે મહિલાના ઓલો ઉમેદવાર કરે છે, મહિલાને લાવે છે, ટિકિટ દે છે, એને કોઈ સન્માન નથી આપતું, સન્માન નથી આપતું। જય ભીમ। અમે બુદ્ધ વિહારે આવ્યા છે અહીંયા બાપુને મળવા। બાપુને મળીને મને બહુ જ આનંદ થયો અને બહુ જ ખુશી થઈ। અને હું મહિલા માટે કામ કરું છું, અને બીજા મહિલા બી મારી રીતે જાગૃત થાવ અને મહિલાઓ કામ કરો અને બાબા સાહેબનું નામ લઈને આગળ વધો। બસ મારી એટલી જ ઈચ્છા છે ને આશા છે, બસ શિક્ષિત બનો અને ભણો, આપણી સમાજના છોકરાઓ બધાય ભણો, બસ આગળ વધો। હું વાલ્મીકી રૂખી સમાજની દીકરી છું। હું
મુંબઈની દીકરી છું, મુંબઈ મહારાષ્ટ્રની દીકરી છું અને સુરેન્દ્રનગરમાં મારું સાસરું છે અને હું સુરેન્દ્રનગરની અંદર કાંઈક સારું કરવા માંગુ છું મહિલાઓ માટે. તો હું એટલું જ કહેવા માંગુ છું કે જે જીતુ બારૈયા છે, જે સમાજ માટે કામ કરે છે, અને જે મનોહરભાઈ રાઠોડ છે જે સમાજ માટે કામ કરી રહ્યા છે, આપણી વાલ્મીકી સમાજ માટે કામ કરે છે, મારા માટે એ ગર્વ છે. અને આજ મને જે સ્ટેજના પગથિયા એમને ચડાવ્યા છે, આજ એમને મને જે આ શિક્ષણ આપ્યું છે બાબા સાહેબનું, હું એમનો ખૂબ ખૂબ આભાર માનું છું. જય ભીમ, જય वाल्मीकि। हुए इस जमाने में कई बादशाह, लोग तो इंसानों को गुलाम बनाकर बादशाह बने, लोग तो इंसानों को गुलाम बनाकर बादशाह बने, मगर गुलामों को इंसान बनाने वाले बादशाह मेरे भीम थे, मेरे भीम थे। पूजने को पाँव तो बहुत है, पूजने को पाँव तो बहुत है, मगर तथागत बुद्ध जैसे पाँव नहीं। अरे गांव तो बहुत है, अरे गांव तो बहुत है, मगर महू जैसा गांव नहीं। अरे राव तो बहुत है दुनिया में, अरे राव तो बहुत है दुनिया में, मगर भीमराव जैसा कोई राव नहीं। आभार, धन्यवाद। जय भीम, नमो बुद्धाय।